ભાભી તમે ચાંદના કામ કરો હો, લાવ હું કચરો વાંધું. ના ના પિયરમાં થોડું કામ કરાતું હોય. આરામ કરો, શાંતિથી બેસો તમે. હું કામ કરું બધું જ. પણ એમ હું હવારની તમને કે કરું લાવ ભાભી કામ કરું, લાવ ભાભી, તો તમે મને કશું કરવા જ નહીં દેતા. અને હું કાલ નહીં આવી હું, આજ થોડી આવી હું. તેમાં શું થઈ ગયું? કાલ કેટલો આરામ કર્યો, હવે આખો દિવસ થોડો આરામ કરવાનો હોય. પિયરમાં આરામ જ કરવાનો હોય. એવું કઈ ના હોય. તમે આખો દિવસ કામ કરતા હોય અને અમારે બેહી રહેવાનું. તો એમાં શું થયું? તમે તમારા સાસરીમાં કામ નહીં કરતા? તે સાસરીમાં તો કામ કરીએ. તમે અમારા ભાણિયા સંભારો હો, મમ્મી પપ્પાને સંભારો, આખું ઘર સંભારો હો. એ તો મારી ફરજ હતી. પણ તમારી ફરજ તો અમારી ફરજ હોય ને. ના ના તમારા પિયરમાં આરામ જ કરવાનું. તમે તારે બેસો શાંતિથી. હમણાં જમવાનું થઈ જાય ને એટલે તમને હું ટોકો પડું, મોબાઈલ જોવો. એવું ના હોય, એવું થોડું હોય. હું મોબાઈલ જોઈને બેહી રહું. આપણે બે જણા હે ને વાતો કરતા જઈને રસોઈ બનાવતા જઈશું. એ તો તમે બેસો, હું બધું પતાવીને તમારી જોડે વાતો કરવા બેસું. અરે હું કચરો નાખું ને તમે પાછળ પોતું કરી દો, એટલે ફટાફટ કામ પતાવી દઈએ પછી આપણે બે રસોઈ કરવા જઈશું. ના રે બાપ, બાજુવાળા કોક જોવો કેવું લાગે કે જો એ નણદ આવી હે ને તે બે આરામે નહીં કરવા દેતા. આપણે બાજુવાળાનું નહીં જોવાનું, આપણે બે નણંદ પહોંચેનું જોવાનું છે. વાત કરે બધી નણંદો કરે એવું મારે કરવું એવું જરૂરી છે? વાત કરો. સાચી વાત. તમે કેટલા હારા પાડો ને કહો તો બીજી નણંદો તો આવો ને તો સોફામાં ને પાણી સોફામાં માગે. બોલો ના ભાઈ, એવું નહીં કરવાનું. આપણે બેન તો હંપીને રહેવાનું. જેને જે કેવું હોય કે આપણે તો હે ને નણંદ હોય પણ બેનાનું જેમ રહેવાનું. એવી રીતે નણંદ પહોંચે ભલે હોય પણ બેન ની જેમ રહેવાનું. આ તો તમે સમજણા હોય એટલે. તમારે બેન નહીં બરોબર, તો મારે ક્યાં બેન હે? તો આપણે બે બેનો જેવી જ કહેવાય ને. તો પછી તો લાવ હું કચરો વાળું ને તમે પાછળ મોતું કરી નાખો. ફટાફટ કામ પતી જાય. માનસો નહીં. ના જાઓ જાઓ પોતાનું લેતા.